નમસ્કાર. આજે આપણે એક નવા જ પેપરની અને એક નવા મુદ્દાની વાત એ મૂકવાની છે આજના આ વ્યાખ્યાનમાં. અને નવો જે આપણો સમાજશાસ્ત્રનો જે વિષય જે છે એ છે વિકાસનું સમાજશાસ્ત્ર, એટલે સોશિયોલોજી ઓફ ડેવલપમેન્ટ. એની વાત આપણા અભ્યાસક્રમને અનુરૂપ જે વિવિધ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની ચર્ચા આપણે આ વ્યાખ્યાનથી શરૂ કરીશું. મિત્રો, બહુ રસપ્રદ અને એક વિદ્યાર્થી તરીકે તમને પણ ગમે, અભ્યાસક્રમ સંબંધિત છે માટે વિષયની વાત તો મૂકીશું, પણ એક સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે પણ આ વિષય આપણને પસંદ પડે એમ છે. એટલે બહુ રસપ્રદ વિષય છે, એટલે એ રીતે પણ એને આપણે મહત્વ આપી શકીએ. એટલે અભ્યાસક્રમ સંબંધિત તો એનું મહત્વ આપીશું જ, પણ સાથોસાથ એને આપણા જીવન સાથે પણ જોડાયેલો આ વિષય છે. આમ જોવા જઈએ કે સોશિયોલોજીના તમામ પાસાઓ જે છે એ આપણા જીવનમાંથી જ ઉદ્ભવ્યા છે, જીવન સાથે જ જોડાયેલા છે. એટલે એ રીતે પણ આપણા વિષયને આપણને એનો અભ્યાસ કરવાનો આનંદ પડે એમ છે. તો આ વાત પણ એમ જ છે. વાત કરીશું આપણે વિકાસનું સમાજશાસ્ત્ર. અગાઉ આપણે અલગ અલગ સમાજશાસ્ત્રની વાત મૂકી અને કામ શરૂ આપણે ત્યાંથી જ કરતા હોઈએ છીએ કે ભાઈ સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે, અને સામાજિક વિજ્ઞાન હોવાને નાતે એ સમાજના વિભિન્ન પાસાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. આ એક સર્વસ્વીકૃત અને સર્વસામાન્ય બાબત છે આપણા વિષયને સંદર્ભે. કયા કયા પાસાઓનો અભ્યાસ કરે છે એની પણ બહુ વિશદ અને ઊંડાણપૂર્વકની ચર્ચા ભૂતકાળમાં પણ જુદા આપણા વ્યાખ્યાનના માધ્યમે અને તમારા અભ્યાસક્રમના સંદર્ભે આપ પણ જાણતા હશો. અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓ માટે તો આ વાત એકદમ સહજ અને સરળ છે કે ભાઈ આપણે જાણતા પણ હોય છે કે સમાજશાસ્ત્ર એ કયા કયા પાસાઓનો અભ્યાસ કરે છે. એ આજના ચર્ચાનો મુદ્દો આપણે નથી, પણ ટૂંકમાં ત્યાંથી આપણો પ્રારંભ થાય છે. આ મુદ્દાની વાત હું એટલા માટે કરું છું, એટલે સમાજશાસ્ત્રના વિભિન્ન જે પાસાઓ છે એ પાસાઓ એટલે સમાજ જીવનના, અને સમાજ જીવનના જે પાસાઓ છે એ જ સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રના વિભિન્ન પાસાઓ છે. આપણે કહ્યું કે સમાજશાસ્ત્ર સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે, અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે એ વૈજ્ઞાનિકતા દાખવે છે. એ મુદ્દો તો હવે આપણે તાજેતરમાં જે વિષયની વાત મૂકી, રિસર્ચ મેથડ એન્ડ થિયરીઝની આખી વાત મૂકી, એમાં વાત આપણે કેન્દ્રમાં હતી કે કઈ રીતે કોઈ એક થિયરીનું પ્રતિપાદન થતું હોય, સિદ્ધાંતના પ્રતિપાદનમાં સંશોધનનું મૂલ્ય શું છે, અને સંશોધનની આખી જે યાત્રા છે કઈ રીતે આગળ ધપે છે વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં, એના મુદ્દાઓની વાત આપણે ગત વ્યાખ્યાનમાં કરી. એટલે વાત એ છે કે ભાઈ સમાજશાસ્ત્ર સમાજ જીવનના વિભિન્ન પાસાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. હવે કઈ રીતે કયા કયા વૈજ્ઞાનિક પાસાઓ છે, કઈ પદ્ધતિઓ છે, એની વાત પણ આપણે કરી ગયા. અહીંયા વાત આપણે મૂકવી છે કે કયા પાસાઓનો અભ્યાસ કરે છે. એમાંથી વાત આ વિશે આપણે એને વિષયનો ઉઘાડે જે કરવો છે. આપણે જાણીએ છીએ કે સમાજશાસ્ત્ર સમાજનો અભ્યાસ કરે છે વૈજ્ઞાનિક પદ્ધતિથી. હવે સમાજના અભ્યાસમાં શું કરે છે? સામાજિક પ્રક્રિયાઓ, સંરચના, વ્યવસ્થા એનો અભ્યાસ કરે છે. એટલે સમાજશાસ્ત્રના વિકાસમાં આ બધા પાસાઓનો અભ્યાસ તો આવે જ છે. એની વિકાસની પ્રક્રિયામાં આપણે જાણીએ છીએ કે સમાજશાસ્ત્ર પ્રારંભમાં સામાન્ય સમાજશાસ્ત્રની વાત આપણે જ્યારે કરીએ છીએ એટ અ ગ્લાન્સ, પણ જેમ જેમ એમાં વિશેષીકરણ અને વિભેદીકરણની પ્રક્રિયા જન્મી. હવે વિશેષીકરણ અને વિભેદીકરણ પણ ક્યારે આવે કે જ્યારે એનો એક વિકાસની ગાથામાં આગળ વધે. આજે તમે 1838ના પ્રારંભકાળની વાત કરો તો ત્યારે આ વાત ના આવે. ત્યારે આપણે વાત કરી કે ભાઈ આ અનિવાર્યતા ઊભી કેવી થઈ, વિજ્ઞાનના ઉત્પત્તિની વાત આપણે કરી કે શા માટે ફ્રાન્સની અંદર આ સમાજશાસ્ત્રનું અવતરણ થયું. તો એકી વાત પણ આપણે અગાઉના વ્યાખ્યાનમાં કરેલી છે.
એટલે અનિવાર્યતા ઊભી થઈ, સંજોગો ઊભા થયા, પરિસ્થિતિ ઊભી થઈ. એ પરિસ્થિતિએ વિજ્ઞાનને જન્માવ્યું છે. એક સમય એક ઘટના એક સમય બને એનો અર્થ એવો ના હોઈ શકે કે ઘટના માત્ર સમય પૂરતી અને વિસ્તાર પૂરતી સીમિત હોય. સમાજશાસ્ત્રના કિસ્સામાં પણ એવું જ બન્યું. ફ્રાન્સ એ નિમિત્ત માત્ર છે. એક વિચારનું બિંદુ ત્યાંથી શરૂ થયું, પછી વિચાર તો બધે પ્રસર્યો, અને જ્યાં જ્યાં વિચાર પ્રસર્યો ત્યાં વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્ર ઉભરી આવ્યું. પછી જર્મનીની વાત આવે અને અમેરિકાની વાત આવે. વિશ્વભરમાં વિશ્વના તમામ દેશો જે છે એ દેશોની અંદર એ સમાજશાસ્ત્રનું જે મૂલ્ય જે છે જેમ જેમ સમજાતું ગયું તેમ તેમ વિજ્ઞાનનો વિકાસ થતો ગયો. અને વિજ્ઞાનના વિકાસની અંદર વાત પેલી છે સંશોધનાત્મક માહિતીનું ઉમેરણ, વૈજ્ઞાનિક માહિતીનું ઉમેરણ. અને જેમ જેમ વૈજ્ઞાનિક માહિતીનું ઉમેરણ થતું ગયું તેમ તેમ વિજ્ઞાનનો વિકાસ થતો રહ્યો. આપણે એ વાત પણ સારી રીતે જાણીએ છીએ કે વિજ્ઞાન એ સંચયાત્મક છે. આપણે જ્યારે વિજ્ઞાનની વિશેષતાઓની વાત કરીએ છીએ ત્યારે વાત એમાં મૂકીએ છીએ કે ભાઈ કોઈ પણ વિજ્ઞાનની એક સંચયાત્મકતાનો ગુણધર્મ ધરાવે છે. સંચયાત્મકતા એટલે શું કે માં સંચય, માં વૃદ્ધિ, માં ઉમેરો. અને એના માટે એ સંચયાત્મકતાની જે આખી પ્રક્રિયા જે છે એના મૂળમાં શું છે? સંશોધન. કે સંશોધન જેમ જેમ થતું જાય છે એ સંશોધનના માધ્યમે આપણને શું મળે છે? જ્ઞાન, સાયન્ટિફિક નોલેજ. અને એ જે સાયન્ટિફિક નોલેજ જે છે એ આપણા જ્ઞાનમાં શું કરે છે? વૃદ્ધિ, સંચય. એ વાત પણ આપણે જાણીએ છીએ. હવે જે વૃદ્ધિ થાય છે એ વૃદ્ધિમાં શું થાય છે? આ પ્રકારના વિજ્ઞાનની અંદર જુદા જુદા પાસાઓ સંબંધિત નવું નવું જ્ઞાન એમાં ઉમેરાય છે. પહેલી વાત ઉપર છેલ્લા જ્ઞાનની, પછી જેમ જેમ એમાં સંચય થતો જાય જ્ઞાનનો, નવી નવી પદ્ધતિ શાસ્ત્ર એમાં વિકસે, નવા નવા ખ્યાલો જેમ જેમ વિકસે તેમ તેમ એમાં આ પ્રકારનું વિશેષીકરણ અને વિભેદીકરણની પ્રક્રિયા જન્મે. અને આ જેમ જેમ વિશેષીકરણ વધતું જાય તેમ તેમ જે તે વિજ્ઞાનની અંદર શાખા પ્રશાખા ઉદ્ભવતી જાય. આપણે પેલી ઉપમા આપીએ છીએ ને વડવૃક્ષની, એ પ્રારંભમાં એક બુશ હોય, છોડ હોય, અને જેમ 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 એમાં એના મૂળનો ઉતરતા જાય, જેમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં જોડાતું જાય, એને હવા પૂરતું પાણી, ખોરાક અને યોગ્ય વાતાવરણ પ્રાપ્ત થાય એટલે ધીમે ધીમે એ છોડ ધીમે ધીમે વૃક્ષમાં પરિવર્તિત થતું જાય. અને એમ કરતા કરતા એ વૃક્ષની જેમ વ્યક્તિના કિસ્સામાં બને છે એમ વૃક્ષના કિસ્સામાં પણ બને. એની વય વધતી જાય એમ એનામાં નવા નવા ડાળીઓ, એમ કરતા કરતા એક સ્થિતિ આવી કે મોટું વડવૃક્ષ બની જાય. નવી નવી ડાળીઓ કુંપળો ફૂટતી જાય, નવા નવા. તો એ જે વાત એક વૃક્ષને લાગુ પડે છે ને એ જ વ્યવસ્થા આપણને લાગુ પડે છે. સમાજ જીવનની વાતમાં પણ આ વાત તો આવે છે. સમાજ જીવન સાદા આપણે જે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાં શું કર્યું, આ તો વાત મૂકી કે ફ્રોમ સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ, એકમથી જટિલ. સમાજ પ્રારંભિક તવે કેવો હોય છે? સાદો, એક કોશી. જેવા અમીબાનું ઉદાહરણ આપણે આપીએ છીએ કે એક કોશી સાદી. સમાજમાં પણ શું હોય છે? આવા પ્રકારનું બિલકુલ સાદગી. પણ જેમ જેમ સમય વીતતો જાય, જેમ જેમ એમાં નવા નવા પરિબળો ઉમેરાતા જાય તેમ તેમ સમાજ પણ શું થતો જાય છે? જટિલ, એક કોમ્પ્લેક્સ બનતો જાય. એ કોમ્પ્લેક્સ ક્યારે બને છે? જ્યારે નવા પરિબળો ઉમેરાઈ જાય છે. એટલે કોમ્પ્લેક્સિટી આવે છે બીકોઝ ઓફ ધેટ ફેક્ટર્સ, ઇન્ટરનલ અને એક્સટર્નલ બોથ આર. એ જે ફેક્ટર્સ ઉમેરાય અને જે સમાજની જે સોસાયટીની જે કોમ્પ્લેક્સિટી વધતી, જે કોમ્પ્લેક્સિટીને કારણે જે છે વિજ્ઞાનની અંદર પણ આ પ્રકારની પ્રક્રિયા જન્મે. સોસાયટીને, અને આપણે હમણાં જ કહ્યું કે ભાઈ પ્યોરલી સોસાયટલની વાત આવે છે. બેઝિકલી સોશિયોલોજી આપણે પરિભાષા ડેફિનેશનમાં કહ્યું કે ભાઈ ઇટ્સ ધ સાયન્સ ઓફ સોસાયટી, ડિફાઇન ઓલ ધ એલિમેન્ટ્સ રિગાર્ડિંગ સોસાયટી. That is a part of our subject. The core element of the sociology is what? Society. And or aspect of society.
various aspects of society is the core subject matter of sociology. What is about the field of sociology? So these are the parameters and the elements of sociology. આ વાત આપણે બધા જાણીએ છીએ. એટલે વિશેષીકરણ પ્રક્રિયામાં પણ જન્મી અને વિશેષીકરણની પ્રક્રિયાના ભાગરૂપે સમાજશાસ્ત્રમાં વિભિન્ન ઉપશાખાઓ અને આપણે કહીએ ને શાખાઓ જન્મી, શાખા અને પ્રશાખા, branches and sub branches. The main is what sociology, the science is sociology. અને એમાંથી શાખા જન્મી, બ્રાન્ચીસ જેને આપણે કહીએ છીએ. એ બ્રાન્ચીસ ધ પાર્ટ ઓફ ધીઝ આર ધ પાર્ટ્સ એન્ડ એસ્પેક્ટ્સ. જે શબ્દ તમે વાપરવા તે સમાજના જુદા જુદા પાસાઓ છે. પહેલું, સમાજના જુદા જુદા પહેલુઓને લગતું જે જ્ઞાન જે છે જાણવાની વૃત્તિ ઊભી થઈ અને જે પહેલુઓ વિશેની જાણકારી આપણને પ્રાપ્ત થઈ અથવા તો એ દિશામાં આપણે આગળ વધતા ગયા તો ત્યાં સમાજશાસ્ત્રની એક વિભિન્ન એક સ્પષ્ટ શાખા સ્વરૂપે ઉભરતું થયું. આપણે જ્યારે ભારતીય સમાજની વાત કરીએ, ઇન્ડિયન સોસાયટી, તો ભારતીય સમાજ કેવો? તો એક વાત આપણે કરીએ, ભાઈ ભારતીય સમાજની અંદર એક ભાગ એવો છે સમાજનો, વસ્તીનો એક ભાગ એવો છે કે એક પ્રકારના વિસ્તારમાં વસવાટ કરે છે. બીજો ભાગ ભલે સંખ્યામાં ઓછો છે પણ બીજા એક ભાગમાં વસવાટ કરે છે. આવું આપણે સમજીએ છીએ. તો પછી એ ભાગ કયા? આપણને વિચાર આવે બે સમાજ બે ભાગમાં વહેંચાયેલો, કયા કયા બે ભાગમાં વહેંચાયેલો છે? તેમાંથી વાત નીકળે, ભાઈ સમાજનો મોટો વર્ગ જે છે ગ્રામીણ વિસ્તારમાં સમાયેલો છે, વસવાટ કરે છે, અને સમાજનો બીજો હિસ્સો જે છે એ નગરીય વસવાટ કરે છે. તો આ વાત બરાબર છે. પણ પછી આપણને રસ શું પડે છે? આ બંને વસવાટો શું છે, એની શું વ્યવસ્થા છે? નગરીય વસવાટની તમે વાત કરીને ગ્રામીણ તો ગ્રામીણ સમાજ વસવાટ સમુદાય કે જે સમાજનો મોટો વર્ગ વસવાટ કરે છે, તો શું છે એની ખાસિયતો, એની તાસીર, એની વિશેષતાઓ, એના શું ઇસ્યુઝ છે? લુક ઇન્ટુ. જાણવાની વૃત્તિ ઊભી થઈ. અને જે જાણવાની વૃત્તિ ઊભી થઈ, જે જિજ્ઞાસા તમે આપણે કહી શકીએ, એ જાણવાની વૃત્તિમાંથી અથવા તો એ સમાજને સમજવાની દ્રષ્ટિકોણ જે વિકસ્યો, એ દ્રષ્ટિકોણના પરિપાક રૂપે આપણને મળ્યું તે ગ્રામીણ સમાજશાસ્ત્ર. અને આ બાજુ આપણને જે મળ્યું તે નગર સમાજશાસ્ત્ર. આ વાત સમજ આવી છે. એ જ રીતે આપણને કુટુંબ જીવનની સમજ ઊભી થઈ, જાણવાની વૃત્તિ ઊભી થઈ કે ભાઈ આ કુટુંબ જે છે માનવ સમાજની પાયાની સંસ્થા છે. પાયાની સંસ્થા આપણે એટલા માટે કહી કે ભાઈ માનવ સમાજના મહત્વના કહી શકાય એવા કાર્યો આ કુટુંબ સંસ્થા વડે થાય છે. કયા કાર્યો? એ કુટુંબ સંસ્થાનો ઉદ્ભવ શું છે, એની પ્રોસેસ શું છે, એની ઓરિજિન ડેવલપમેન્ટ શું છે, એના શું ફંક્શન છે, એના ડિસફંક્શન શું છે, એમાં શું ચેન્જ આવ્યું છે, કયા પરિબળો લઈને આ છે. આ બધી જાણવાની જે વૃત્તિ, જાણવાની વૃત્તિ, એક જિજ્ઞાસા જેને ક્યુરિયોસિટી કહીએ. એક મિનિટ. તો એ વૃત્તિ જે ઊભી થઈ જાણવાની, અને જરૂરિયાત ઊભી થઈ, બંને બાબતો છે. તો એના પરિપાક રૂપે આપણને મળ્યું છે સોશિયોલોજી ઓફ ફેમિલી, લાઈક સોશિયોલોજી ઓફ મેરેજ, સોશિયોલોજી ઓફ એજ્યુકેશન. કેટલી બધી એની ચર્ચા કરવા બેસીએ તો ઘણો બધો સમય લાગે એમ છે. આપણે એમાં ઊંડા નથી ઉતરવું, પણ ટૂંકમાં મારો કહેવાનો આશય છે કે આ બધા પ્રક્રિયાઓને ભાગરૂપે જેમ જેમ સમાજ વિકસ્યો, સમાજની વિકાસની પ્રક્રિયામાં આ બધા વિભિન્ન પ્રકારના પાસાઓ તરફ આપણું લક્ષ્ય ખેંચાયું, એની પર ફોકસ થાય. અને જેમ જેમ આપણા સમાજના વિભિન્ન પ્રકારના પાસાઓ તરફ ફોકસ થયું, એ ફોકસના પરિપાક રૂપે આપણને મળીશું સમાજશાસ્ત્રની શાખાઓ, બ્રાન્ચીસ ઓફ સોશિયોલોજી, વેરિયસ બ્રાન્ચીસ ઓફ સોશિયોલોજી. ગઈકાલે નહોતું તો એના ફોકસ નહોતું. હું તમને એક ઉદાહરણ આપું, લાઈક વિમેન એન્ડ સોસાયટી અથવા તો સોશિયોલોજી વિમેન. એક ઉદાહરણ આપણે સ્વરૂપે લઈએ કે સ્ત્રીઓનું સમાજશાસ્ત્ર. હવે હું જ્યારે મારા અભ્યાસની હું વાત કરું, જ્યારે અમે અભ્યાસ કરતા હતા કોલેજ સ્તરે અને ઉચ્ચ શિક્ષણ સ્તરે, તો
એ સમયે આ બ્રાન્ચ અમારા અભ્યાસક્રમમાં નહોતું. સ્ત્રીઓની સમસ્યાઓ વિશે આછકલી વાત અમે જાણી હતી, પણ ડીપ જે સ્ટડી કહેવાય સ્ત્રીઓના વિશેનો, એ અમારા અભ્યાસક્રમનો હિસ્સો નહોતો. હવે એનું કારણ એ હતું કે એ સમયે આ સમસ્યાઓ પ્રત્યેની જે ગંભીરતા જે કહી શકાય સમાજની, જેને કહી શકાય કે ધ્યાન જે છે એટલું કેન્દ્રિત થયું નહોતું. તો આપણે કહીએ છીએ કે કોઈ એક પ્રોબ્લેમને પ્રોબ્લેમ ત્યારે કહીએ છીએ જ્યારે એનું પર લોકોનું ધ્યાન દોરાય, અન્યથા તો એ સમસ્યા બનતી જ નથી. સોશિયલ પ્રોબ્લેમના પેરામીટર્સની જ્યારે હું વાત કરું છું ત્યારે આ વાત તો આપણે એમ કે કરી છે કે ભાઈ કોઈ એક પરિસ્થિતિને મારી સમસ્યા કેવી છે, સામાજિક સમસ્યા કેવી છે, તો કઈ રીતે કહી શકાય, વિચ આર ધ પેરામીટર્સ ઓફ સોશિયલ પ્રોબ્લેમ. એક તો સર્વસામાન્ય છે કે ભાઈ કોઈ એક પરિસ્થિતિ માટે સમાજને નુકસાન થાય છે, ઇઝ હાર્મફુલ કે બેનિફિશિયલ. ઇફ ઇટ ઇઝ હાર્મફુલ ફોર સોસાયટી તો વી સે ઇટ્સ અ ઇશ્યુ. નફાકારક લાભપ્રદ હોય છે, હિતકર હોય છે, બેનિફિશિયલ હોય છે, તો આઈ કાન્ટ સે ધ પ્રોબ્લેમ. કોઈ એક વસ્તુને કોઈ પરિસ્થિતિને હું પ્રોબ્લેમ શબ્દથી નવાજું છું, સંબોધન કરું છું, ઇટ મીન્સ વોટ કે ઇટ ઇઝ હાર્મફુલ ફોર સોસાયટી, સમથિંગ લોસ, something lacking, whatever we say. But it is very much clear that the situation is not favorable for society. તો આ વાત છે કે કોઈ એક પરિસ્થિતિ સમાજને નુકસાન કરતા છે, એનાથી ઘસાવવું પડે છે, કંઈક લોસ કરવી પડે છે, વેલ્યુ, ઇટ ઇઝ અ વેલ્યુઝ કોઝ વોટએવર. નુકસાનને કેવળ આર્થિક નુકસાનનો મુદ્દો મૂકી શકવાનો હોય એવું ન. સમાજના નુકસાન અને સામાજિક નુકસાન તો કેવળ આપણે તો સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે, અભ્યાસ તરીકે તો એની કોસ્ટ, સોશિયલ કોસ્ટ ચૂકવતા હોઈએ છીએ. આપણે તો એની કેલ્ક્યુલેશન ફિનાન્શિયલ કે ઇકોનોમિક કોસ્ટની વાત કરતા જ નથી. કરોડો ને ખરબોની વાતો આપણે આવતી જ નથી ક્યાંય. ઇટ ઇઝ નોટ અવર કપ ઓફ ટી. ઇટ્સ પ્યોરલી લુક આઉટ ફોર ઇકોનોમિક્સ ઓનલી. તો વિચ આર ધ સોશિયલ કોસ્ટ. આપણે શું કરીએ છીએ, કોઈ એક પરિસ્થિતિ સમાજમાં જન્મે એટલે એની સમાજ ઉપર શું વિઘાતક, નકારાત્મક, નુકસાનકારક અસરો પડી છે, તો એની સોશિયલ લોસ શું, કોસ્ટ શું, વેલ્યુઝ, એથિક્સ, સેન્ટિમેન્ટ્સ, વોટેવર જે કંઈ આપણે કહેવું હોય, રિલેશન, એના આધાર નક્કી થાય છે. ગરીબી સમાજમાં સમસ્યા છે તો ગરીબીથી સમાજને કઈ રીતે નુકસાન થાય છે. આપણે એને માત્ર ઉદ્યોગ ધંધા અને રોજગાર સાથે જોડી સીધું માત્ર વન ઓફ ધ રીઝન છે, પણ નોટ ઓનલી. તો આપણી વાત પેલી છે માનવીય અભિગમની વાત. કેટલી બધી સરસ વાત આપણે ગરીબીના સંદર્ભે કરીએ છીએ કે આ બધી કોસ્ટ છે. ધેટ્સ વાય વી સે પોવર્ટી ઇઝ સોશિયલ પ્રોબ્લેમ. એટલે વન ઇઝ ધ વેરી મચ ક્લિયર થિંગ કે સમાજમાં કોઈ એક પરિસ્થિતિ સમાજ માટે નુકસાન કરતા છે, યસ ઓર નોટ, હા કે ના. ઇફ યસ તો વી સે. પણ એક વસ્તુ છે, માત્ર આ હોય તો જ થઈ જતું નથી. વન ઓફ ધ ડેમ, નોટ ઓનલી. બીજો મુદ્દો આપણે એવું કરીએ છીએ કે હાઉ મેની પીપલ અફેક્ટેડ ઓફ સચ ઇશ્યુ. બીજી વાત કે ભાઈ આ પ્રવર્તમાન સમસ્યા જે છે એ સમાજના જે મૂલ્યો છે, મૂલ્યોથી વિરુદ્ધની છે ખરી. પ્રસ્થાપિત મૂલ્યોથી વિરુદ્ધની પરિસ્થિતિ હોવી જોઈએ. એસ્ટાબ્લિશ જે વેલ્યુઝ છે આપણા, એ વેલ્યુઝની ફેવરમાં છે કે અનફેવરમાં છે. અગેન્સ્ટમાં હોય તો જ વાત કરીએ, ફેવરમાં હોય તો વી કાન્ટ સે ધ સચ વર્ડ. એટલે આપણા જે કઈ મૂલ્યો છે એ મૂલ્યોની વિરુદ્ધમાં સમાજના લોકો આ પ્રકારના વેલ્યુઝમાં નથી માનતા. વોટેવર જે કઈ છે, ધીઝ આર સબ પેરામીટર્સ. નંબર 2, ધ સેકન્ડ જે પેરામીટર કહી છે, હાઉ મેની પીપલ in the percentage, whether 5%, 10%, 50%, much more. તો શું છે કે ભાઈ કોઈ એક પરિસ્થિતિ સમાજના મોટા ભાગના, આપણે શું કે મોર દેન પીપલ અફેક્ટેડ, 5%, 10% is a less figure for the across the society. સમાજનો કોઈ એક પરિસ્થિતિથી સમાજનો 5% હિસ્સો અફેક્ટ થતો હોય, પ્રભાવિત થતો હોય, તો આપણા માટે સમસ્યા, સોશિયલ સમસ્યા છે જ ને, નોટ પ્રોબ્લેમ સોશિયલ.
હા, એને સમસ્યાની કોટીમાં તમે મૂકી શકો, પણ સામાજિક સમસ્યાની જ્યારે હું વાત કરું છું ત્યારે મારે એ વાત પર નજરઅંદાજ કરવો જોઈએ કે ભાઈ નહીં, વી કાન્ટ સે ધ ઇશ્યુ ઇઝ સોશિયલ ઇશ્યુ છે, ઇટ્સ ઇન એગ્રી વિથ બટ નોટ સોશિયલ ઇશ્યુ. સામાજિક સમસ્યા માટે આપણને લાગુ શું પડે છે, મોર દેન સમાજનો મોટા ભાગનો વર્ગ એ પરિસ્થિતિથી કયો હોવો જોઈએ, પ્રભાવિત, એટલે એને નુકસાન, સમાજના મોટા ભાગના લોકોને એનાથી નુકસાન થતું હોય, હમણાં કહ્યું ને કે હાર્મફુલ હોય, બેનિફિશિયરમાં ના આવે. હવે એ પાછો આંકડો તમે ક્યાં લેવા જશો? આ પણ છે એટલું મોટા ભાગના, એટલે તમે એને કઈ ફિગરમાં થોડું કહી શકશો. આપણે પેલો મેઇન મોડની વાત કરીએ છીએ, ભાઈ બહુલક કોની જોડે સંકળાયેલો છે? સૌથી વધુ આવૃત્તિ હોય એની સાથે જોડાયેલો હોય. આપણે પેલી સ્ટેટિસ્ટિક એનાલિસિસ કરીએ છીએ તો એમાં આ વસ્તુ આવે છે. તો વધુ આવૃત્તિ ક્યાં છે, અથવા તો કઈ કેન્દ્રિત આવૃત્તિ કેન્દ્રિત ક્યાં થઈ છે અહીંયા? તો એ આવૃત્તિની સામેનો વર્ગ કયો? તો કે બહુલક વર્ગ. આપણે પેલું કેલ્ક્યુલેશન કરીએ ત્યારે આ વસ્તુ જો મધ્યસ્થની શોધ, મધ્યસ્થ વર્ગ કયો, એમાં પણ આપણે શું કરીએ છીએ, બરાબર, આવૃત્તિનો અડધો હિસ્સો ક્યાં છુપાયેલો છે, વેર લોકેટેડ, પછી એમાંથી આપણે એનો મધ્યસ્થ વર્ગ શોધીએ છીએ. બસ એવું જ છે કે બહુલક આવૃત્તિ કઈ, તો એ બહુલક આવૃત્તિ જે વર્ગ સાથે સુટેબલ હોય, જે સુસંગત હોય, એની લોઅર લિમિટ કઈ છે? એ લોઅર લિમિટ આપણો બહુલક વર્ગ, એની જે લોઅર લિમિટ કાઢીએ છીએ ને આપણે સ્ટેટિસ્ટિકમાં, D1/D2 જે વાત આવે છે એની મૂળ વાત છે આ કેન્દ્રીકૃત. એટલે બહુલક એટલે મોટા ભાગના, મોર દેન, આપણે કે ભાઈ મોટા ભાગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા વર્ગમાં. હવે એમાં કઈ ફિગર આપણે આપી નથી શકતા કે ભાઈ હાઉ મેની સ્ટુડન્ટ્સ વર પ્રેઝન્ટ, પણ મોર દેન એટલે માની લો 50 વિદ્યાર્થીઓ હોય, એમાંથી 40 છોકરા હાજર હોય તો બરાબર છે, ભાઈ મોટા ભાગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા, અને ન હોય તો નહોતા. એટલે મોટા ભાગની આંકડો શું સંકળાયેલો છે, ભાઈ કુલ સંખ્યામાંથી મહત્તમ આંકડો જે છે મહત્તમ છે, એને બહુલક છે. હવે સમાજના મોટા ભાગના લોકોને આ પ્રોબ્લેમ અસર કરે છે, એનું પ્રમાણ કાઢવા માટે તમારે શું જોવું પડે છે? સમષ્ટિ. આપણે પેલા આંકડા શાસ્ત્રમાં શું કરીએ છીએ, બરાબર, બહુલક શોધતા પહેલા આપણે આવૃત્તિનો કુલ સરવાળો માંડો. હવે ટોટલ આવૃત્તિ કેટલી છે, એમ ટોટલ આવૃત્તિ એટલે સમષ્ટિનો ટોટલ હિસ્સો, ભાગ. એમ આપણે ત્યાં પણ સમાજના મોટા ભાગના લોકોની સંખ્યા કોના પર નિર્ભર છે? સમુદાયની સંખ્યા ઉપર, જે તે પ્રદેશ, રાષ્ટ્ર, સમુદાય, દેશ, જે શબ્દ વાપરો. હવે થાય શું? હવે હું માનું કે આપણે ભારતીય સમાજના અનુસંધાને વાત મૂકીએ તો ભારતીય સમાજમાં આજે તમે 140 કરોડની આબાદી છે. હવે 140 કરોડની આબાદીમાં 100 કરોડ લોકોને કોઈ સમસ્યા અસર કરતા બનતી હોય, પરિસ્થિતિ નુકસાન કરતા હોય, તો આપણે કહી શકીએ બે ધડક કે ભાઈ આ પ્રોબ્લેમ છે, સામાજિક સમસ્યા છે, કારણ કે દેશની કુલ આબાદીમાંથી મોટા ભાગની આબાદીને અસર કરતા છે, વેધર ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ. એની વાત પણ કરીએ આપણે, એટલે વાત બરાબર છે કે ફિગર ઇઝ 100 કરોડ, 140 માંથી 100 કરોડ એટલે મોટી ફિગર થઈ. અરે 80-90 કરોડ હોય તો શું, તો બરાબર છે. હવે આ પેરામીટર તમે કોઈ અન્ય દેશને લાગુ પાડો તો, તમે કોઈ પડોશી દેશમાં જાઓ કે કોઈ બીજા દેશની અંદર આ ફિગર લઈને જાઓ, બરાબર, 80-90 કરોડનો આંકડો છે તો ઓકે, નહીં તો નહીં. હવે 80-90 કરોડ આંકડો તમે કુલ નથી ભાઈ, સમષ્ટિની સંખ્યા કુલ આટલી નથી, તો પછી પેલો આંકડો ક્યાં લાગુ પાડશો? એટલે જે તે સમુદાયના કુલ કદ ઉપર આધારિત છે. આપણે શું કરીએ છીએ કે સમુદાયનું જે ટોટલ સાઇઝ એન્ડ ટોટલ નંબર ઓફ યુનિટ્સ એના પર ડિપેન્ડ છે. પછી તમારે દરેક પ્રદેશે ડાયમેન્શન બદલાય. અહીંયા આપણે 90 કરોડનો આંકડો લઈને બધે, આ 90 કરોડના આંકડાની ફૂટપટ્ટી લઈને બધે માપવા જઈએ તો ચાઇનાથી બસ બે ચાઇના અને ઇન્ડિયા, બસ, પછી તો કોઈ સમાજને લાગુ પડે જ નહીં.
કારણ કે એનાથી એટલી વસ્તી છે જ નહીં કોઈ દેશમાં, તમે જે આંકડો લઈ નીકળ્યા છો. તો પછી તમારા કેસમાં એવું બને કે નિર્વિવાદ બની જાય કે ભાઈ આ દેશ વિશ્વમાં આ દેશ સિવાય કઈ સમસ્યા નથી. કારણ કે આ પેરામીટરમાં બંધ બેસતું જ નથી. આ વસ્તુ છે. એટલે આપણે સ્વરૂપ જે તે સમુદાયના કુલ સંખ્યાના આધારે સમાજ બદલાય એટલે આખી આ ગણતરી બદલાઈ જાય. હવે બીજી વાત, ચલો માની શકાય કે ભાઈ મોટા ભાગના લોકોને અસર કરતા છે કારણ કે સંખ્યા બળ છે વધારે. ઓકે, માની લીધું. તો શું એ માત્રથી નુકસાન કરતા છે? બરાબર છે. મોટા ભાગના લોકો એનાથી પ્રભાવિત છે, એ પણ વાત બરાબર છે. શું આ બંનેથી વાત બની શકે? ત્રીજો મુદ્દો જે આપણે મહત્વનો છે કે ભાઈ આ જે તમે કહો છો કે સમાજના મોટા ભાગના લોકોને આ પ્રકારની જે અસર જે છે એ પ્રભાવિત લાગે છે, પણ શું વોટ પીપલ આર બિલીવ ધેટ આ વસ્તુ લોકો માને છે ખરા? સભાનતા છે લોકોમાં? હું કહું એટલે માની લેવાની જરૂર નથી. જ્યાં સુધી લોકો એ સમસ્યા ન માને ત્યાં સુધી કોઈ એક પરિસ્થિતિને હું સામાજિક સમસ્યાની કોટીમાં લઈ શકતો નથી. કારણ કે લોકસભાનતા તો અનિવાર્ય છે. કોઈ એક પરિસ્થિતિમાં લોકસભાનતા ન હોય તો નોટ અવેર, કારણ કે પબ્લિકની અવેરનેસ તો અનિવાર્ય છે ને ભાઈ. લોક જાગૃતિ, લોકસભાનતા, જે તમે એના શબ્દો મૂકવો હોય તે, પણ ટૂંકમાં લોકોમાં જાગૃતિ કે ચેતના આવી હોવી જોઈએ. હવે એ વાત પાછી મહત્વની છે. હવે લોકોમાં જાગૃતિ ક્યારે આવે? કારણ કે હું તમને ઉદાહરણ આપું કે આપણા દેશની જ વાત કરી, આપણે બીજા દેશની વાત શું કામ કરી? આપણા દેશમાં અત્યારે જે સમસ્યા, આજના સંદર્ભે જે સમસ્યાઓ છે એમાંની ઘણી ખરી સમસ્યાઓ ગઈકાલે નહોતી. સામાજિક સમસ્યાની લિસ્ટની વાત કરું છું. દાખલા તરીકે હું તમને ગરીબીની વાત કરું. ગરીબી લો, બેકારી લો, ઘણી બધી સમસ્યાઓની યાદીમાંથી કોઈ એક સમસ્યાને તમે લો. હવે તમે ગઈકાલે ઊંડા ઉતરો ભૂતકાળમાં તો કે આ સમસ્યા તો ક્યાંય તમારા લિસ્ટ સોશિયોલોજીના રેકોર્ડમાં તો દેખાતી જ નથી કઈ. તો પછી દેશમાં આ પરિસ્થિતિ પહેલા નહોતી? સ્વચ્છતાની તમે વાત, આજે ગંદકી જે છે એ સેનિટેશન ઇઝ ધ બેઝિક, આજે કોર પ્રોબ્લેમની વાતમાં આવે છે. કોઈ પણ દેશમાં ને એમાં આપણે દેશમાં તો છેલ્લા 2014થી વાતને કેટલી ગંભીરતાથી લઈ લીધી છે આપણે. બરાબર છે, જરૂરી છે દેશ માટે સ્વચ્છતાની વાત. મહાત્મા ગાંધીએ પ્રારંભ કર્યો, પણ મૂળ વર્તમાન તંત્રએ એની વાત સરસ રીતે ઝીલી લીધી છે. અને છે વ્યાપક સમસ્યા છે, એને ગંભીર પરિણામો સમાજ ભોગવી રહ્યો છે. તો ગંભીર પરિણામ આજે છે, ગઈકાલ નહોતા. એટલે એનો અર્થ એવો નથી કે ગઈકાલે આ ઘટના નહોતી બનતી, હતી. આનાથી ગંભીર પરિણામ આવતું હશે કદાચ. ગરીબીની સમસ્યા ગઈકાલે નહોતી એવું નહોતું, કદાચ આનાથી વધારે ગરીબી હતી. ભૂખમરો ગઈકાલે નહોતો, આ નહોતું. બધી જે કઈ લિસ્ટ છે એમાં કેટલીક સમસ્યા, મોટા ભાગની સમસ્યાઓમાં તમે જુઓ તો ગઈકાલે તો ગઈકાલે શું નહોતું? એ વ્યવસ્થા જ નહોતી. પ્રશ્ન હતો નથી, હોવાનો નથી. પ્રશ્ન એ પરિસ્થિતિ પ્રત્યે લોકોની સભાનતાનો છે. પરિસ્થિતિ તો હતી જ ભાઈ. ગરીબો હતા, ભીખમરો હતો, બધું જ હતું. આ જે કંઈ અત્યારે છે ગઈકાલે હતું. ઓન ધ કોન્ટ્રી કેટલીક બાબતોમાં તો ગઈકાલ કરતા આજના સંદર્ભે વધારે સાવ પોઝિટિવ છે. ગઈકાલ તો બદતર સ્થિતિ હતી આનાથી. તો પછી બદતર સ્થિતિને તમે કેમ સમસ્યાની કોટીમાં મૂકી નહીં? સામાજિક સમસ્યાના લિસ્ટમાં, એની યાદીમાં એનું નામ કેમ સામેલ ન કર્યું ભાઈ? કારણ એ છે કે એના પ્રત્યે લોક જાગૃતિ નહોતી, લોકો સભાન નહોતા. હું તમને બીજી વાત કરું. ભૂતકાળની અંદર સમસ્યાઓનો ઇતિહાસ કોઈ પૂછે કે ભાઈ આ દેશ દુનિયામાં સમસ્યાઓ જે છે એ કેટલી જૂની, દાખલા કોઈ એક સમસ્યા હું લઉં. હું મિત્રો એટલા માટે હું વાત કંઈક કરવા જઈ રહ્યો છું કે આપણે વાત ભલે વિકાસની કરવી છે, આખો મુદ્દો વિકાસનો છે, પણ હું વિકાસની વાત કરું પહેલા મારે વિકાસ કેમ કરવો પડ્યો, વિકાસની અનિવાર્યતા કેમ ઊભી થઈ. વિકાસ છે, પ્રકાશ છે, પણ પ્રકાશ નહીં જાણી પહેલા આપણે અંધકાર થોડું જાણી લઈએ એટલે આખી વાત તમને ગળે ઉતરી જાય. તમે કહો કે આ વાત પાછી ક્યાં વિકાસથી તો વિકાસની વાત તો હજુ આપણે ઘણા સમય હજુ દૂર છે વિકાસ માટે, પણ પહેલા વિકાસની ભૂમિકામાં આ વસ્તુ મૂકવી પડે એમ છે.
દાખલા કે હું તમને ઉદાહરણ આપું કે પહેલાના સમયમાં એવું હતું કે આપણે ત્યાં સમસ્યાઓ ઓછી હતી, ઓછામાં ઓછી હતી એવું કહેવાય. અત્યારે જે એમાં ઘણું ઓછી હતી. એટલે પ્રશ્ન એ લાગે કે સમસ્યા ઓછી હતી તો પછી આપણે શું કામ રાડકોકા કરીએ છીએ કે આ પહેલા આવું હતું તેવું. તો અત્યારે એકચ્યુઅલી પરિસ્થિતિ થાય ગંભીર. તો ગઈકાલની સ્થિતિના તમે વખાણ કેમ નથી કરતા ભાઈ? હકીકત જુદી હતી. હકીકત શું હતી? દાખલા કે હું તમને એમ કહું કે પહેલાના સમયમાં પહેલો મુદ્દો શું હતો કે વસ્તી અલ્પ હતી. આ એક વાત. અને એ તો આપણે બધા સરસ સ્વીકૃત બાબત છે ને કે બધી જે કઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓના મૂળમાં ઊંડા ઉતરાવો ને તો વસ્તી જ આવે છે. ઓવર પોપ્યુલેશન, ઇવન લેસ પોપ્યુલેશન પણ છે પ્રોબ્લેમ. આજે અત્યારે તમે જુઓ છો કે ચાઇના હોય કે રશિયા હોય કે જાપાન હોય કે કહેવાતી ડેવલપ કન્ટ્રીઓ શું કરી રહી છે? હાઉ ટુ ઇન્ક્રીઝ ધ પોપ્યુલેશન. અત્યારની વર્તમાન સ્થિતિ શું છે? મિશન ઇન્ક્રીઝ ધ પોપ્યુલેશન. ભારત સિવાય બધા દેશો તમે જુઓ તો યોજનાઓ મુકાઈ ગઈ. દેશને યોજનાઓ મૂકી છે કેમ કરીને વસ્તીમાં વૃદ્ધિ કરવી, વધારો કરવો. એ વાત પછી લઈએ આપણે. એટલે વસ્તી જે છે ને એનું ગુણાત્મક અને સંખ્યાત્મક બંનેમાં પાસું બદલાય એટલે એની સીધી અસર સમાજ ઉપર થાય. અત્યારે જે સ્થિતિ ચાલી રહી છે એ શું છે? ક્વોલિટી પોપ્યુલેશનના મુદ્દા ઉપર ચાલી રહી છે કે આવતી જો આ રીતે આપણે ચાલુ રહીશું, વસ્તી આ રીતે જો વધતી રહેશે, ઘટતી રહેશે તો આવતીકાલે સમાજ માટે જે જરૂરી યુથ જે છે, જેને કહેવાય કે અર્નિંગ પોપ્યુલેશન, એ તો રહેશે જ નહીં. ડિપેન્ડન્ટ પોપ્યુલેશન વધતું જવાનું છે. અર્નિંગ સોર્સ જે છે એ તો રહેશે જ નહીં. તો અર્નિંગ સોર્સ જ સમાજ માટે નહીં હોય તો હાઉ ટુ મૂવ ધ સોસાયટી? અને બિનજરૂરી જવાબદારીઓ વધતી જશે. ઓન ધ કોન્ટ્રી, કુટુંબમાં વડીલોની સંખ્યા વધે, સૌને ગમે, પણ કેવળ વડીલો વધે અને યુવાનો ના આવે તો એ અલ્ટિમેટલી વડીલો સમાજને ભારું પડે. વડીલોની સેવા ચાકરી કરે, એમનું નિભાવણી કરે, એમનું આ બધું જરૂરિયાતોને પોષે. એના માટે તમારી પાસે યુવાન તો જોઈશે કે નહીં? એ બધું આવક, એ મહેનત નહીં કરે તો આવક ઊભી ક્યાંથી થાય? આવક નહીં થાય તો તમે વડીલોની વ્યવસ્થા કેવી રીતે નિભાવશો ભાઈ? અર્નિંગ પોપ્યુલેશન ઇઝ વેરી મચ રિક્વાયર્ડ ફોર each and every society. They are facing. આ લોકો જે અત્યારે જે પ્રશ્ન સામનો કરવા જઈ રહ્યા છે અથવા તો થોડીક દહેશત ઊભી થઈ છે, ધીસ ઇઝ ધ ફેક્ટ. ભલે પ્રયત્નો કર્યા ભૂતકાળમાં વસ્તી કંટ્રોલ કરી પણ પાછી વસ્તુ બદલાઈ ગઈ છે. એટલે અત્યારે તમે ચાઇનામાં જાઓ તો આખી સરકારનો એક જ અભિયાન ચાલી રહ્યું છે કે ભાઈ આ વસ્તુ જો આવી ગઈ તો નુકસાનથી કેટલું નુકસાન સમાજે વેઠવું પડશે. એટલે વાત આ છે. એટલે પોપ્યુલેશન જે છે ઇટ્સ અ પ્યોરલી ફંડામેન્ટલ ઇસ્યુ છે. વસ્તીમાં કાંઈ પણ માની લો કે વસ્તીના, હું તમને ઉદાહરણ આપું, દાખલા કે વસ્તીમાં સંખ્યામાં કઈ ફેરફાર થાય છે તો એ ઇફેક્ટ સમાજ ઉપર થાય છે, રિફ્લેક્શન સીધું સોસાયટી પર પડે. ધ ક્વોલિટી ઓફ પોપ્યુલેશનમાં ચેન્જ આવે છે તો રિફ્લેક્શન સીધું રિફ્લેક્શન કોને મળે? સમાજને આવે. એટલે પાયાની વસ્તુ છે વસ્તી. હવે એ વાત પણ એટલી સ્પષ્ટ છે કે ભાઈ વસ્તી પાયામાં મહત્વની અને બેઝિક, કારણ કે વસ્તીમાંથી જ પ્રશ્નો ઉભા થાય. વસ્તી કંટ્રોલ, જો કેટલીક સમસ્યા એવી છે કે વસ્તી અંકુશમાં હોત, આપણા દેશની વાત કરીએ તો કેટલીક સમસ્યાઓ તો કદાચ જન્મી જ ના હોત. એટલે પહેલા શું હતું કે વસ્તી પ્રમાણમાં નહિવત ઓછી હતી. એટલી ઓછી નથી પણ પ્રમાણસરની હતી એવું બોલીએ ને. હવે એના માટેના પણ તર્ક છે, કારણ છે. કારણ કે એવું નથી કે વસ્તી વૃદ્ધિનું પ્રમાણ ઓછું હતું. સરેરાશ તમે જુઓ બાળકનો જે ગ્રોથ, બાળકોની સંખ્યામાં તમે જુઓ ને આજે છે પ્રજનન ક્ષમતા પણ વધારે હતી. પ્રજનન દર ઊંચો હતો આપણે ત્યાં, જન્મદર. પણ જન્મદર ઊંચો હતો એટલે સ્વાભાવિક છે કે બાળકો જન્મદરની સામે મૃત્યુદર પણ ઊંચો હતો. એટલે સરપ્લસ પોપ્યુલેશનનો મુદ્દો એટલો ઉભો થયો નહીં. 10 બાળક જન્મે તો 10 બાળક જન્મતા તો બરાબર, એ વાત સાચી, પણ 10 બાળકોની સામે 8 બાળક મૃત્યુ પામતા હતા. એટલે તમારી પાસે સરપ્લસ કેટલી પોપ્યુલેશન રહ્યું? 2. ઘણી વાર તો 2 પણ નતા રહેતા. મેં ઘણા પરિવારો જોયા છે કે એમને 10 સંતાનો હોય પણ 10માંથી હયાતનું પૂછો ને કે 10 સંતાનો હયાત પર કેટલા રહ્યા હતા, એમ આગળ તમે ઇતિહાસ પૂછો તો કદાચ કે ભાઈ હું છું એકલો.
માનો કે એ લોકો કેવા 10 ભાઈ બહેન હતા, એમાંથી 1 કે 2 ભાઈ બહેન હયાત રહ્યા, બાકીના 8-10 મૃત્યુ પામ્યા, કોઈ રોગચાળામાં, કોઈ બીમારીમાં. કાકા એ બધી વાત પછી એટલે મેં કહ્યું હતું ને કે વર્તમાનમાં જે કોરોના આવ્યો ને આપણે માનવની જાનહાનિ કેટલી મોટી થઈ, પણ ભૂતકાળના ડોક્યુ કરશો તમને એ ઓછામાં ઓછી લાગશે વસ્તી પ્રમાણમાં. જૂના પ્લેગ ને મરકી ને આ બધા સ્વાઇન ફ્લુ ના બધા જે રોગચાળો આવ્યા એમાં જે આપણે જે ખુવારી થઈ એ તો કેટલી બધી અત્યારના વર્તમાન આંકડા કરતા આંકડો મોટો હતો, કારણ કે મૃત્યુદર ઊંચો હતો. એટલે મૃત્યુદર હોવાનું કારણ હતું મેડિકલ સારવાર નહોતી, મેડિકલ સારવાર નહોતી, એની સામે જાગૃતિ પણ નહોતી ને. આપણી આરોગ્ય વિષયક સભાનતા નામે કંઈ હતી નહીં. આઝાદી વખતે સ્થિતિ તમે જુઓ તો આપણું સરેરાશ દેશનું આયુષ્ય મર્યાદા જે કહેવાય, આયુષ્ય મર્યાદા 52-55 વર્ષની હતી. માણસ 52-55 પહોંચે એટલે એમ થાય કે હવે એનો વિરામ આવી ગયો, એમ હવે પરવારી રહ્યો. 55 વર્ષ, આજે 55 વર્ષની તમે કલ્પના કરી શકો? આજે 55 વર્ષની વ્યક્તિ માટે આવું કલ્પી પણ ન શકે. પણ એ સમય આ વસ્તુ સાચી હતી. માંડ 60 વર્ષે પહોંચી જાય તો એ મૃત્યુ પામે. કારણ કે મૃત્યુ પામવાનું કારણ હતું કે એની એ દરમિયાન કઈ નાનો મોટો કોઈ પણ રોગ આવે. રોગ તો આવે જ, આજે પણ આવે છે, ગઈકાલે રોગ આવતા હતા. પણ રોગની સામે રોગને પરાસ્ત કરે, રોગની સામે આપણે રક્ષણાત્મક આપણે ક્યાંય ઊભી કરી શકીએ વ્યવસ્થા, એવી કોઈ વ્યવસ્થા નહોતી આપણી પાસે, નહોતી લોકોની જાગૃતિ. આજે તો કેટલું અવેરનેસ આપણામાં આવી ગઈ છે, અને એમાં કોરોનાએ તો આપણામાં એ જાગૃતિનો વૃદ્ધિ લાવી દીધી. કે માત્ર સારવાર નહીં, પણ સારવારની સાથે સાથે જાગૃતિ પણ હોવી જોઈએ. જાગૃતિ જ ન હોય આપણે ત્યાં આજે પણ આટલા વર્ષો પછી પણ આપણે ત્યાં અંતરિયાળ વિસ્તારમાં તમે જાઓ તો લોકો હજુ પણ પેલા ડોક્ટર કરતા ભૂવા દાગાને વધારે મારે છે. એક વાર તો એ જાય જ, પછી દવાનો મુદ્દો પછી ઉભો થાય, પણ એક વાર તો એને જે કઈ વિધિ વિધાન કરવું કરી જ નાખે, પછી એમાંથી ન મટે અને ડાયવર્ટ થાય તો અલગ વસ્તુ છે. આજની સ્થિતિ આ છે તો ગઈકાલની સ્થિતિ તમે જુઓ તો ખરું નહીં. અને કેવળ સામાન્ય રોગ ને ગંભીર રોગચાળામાં પણ આ સ્થિતિ હતી. એટલે આ ઘણા બધા કારણો છે. સ્વચ્છતાનો અભાવ હતો, શિક્ષણ નહોતું, ઘણા બધા. એટલે કઈ એક કારણે બધું હતું, પણ અનેકવિધ કારણો એવા હતા કે જેને લઈને જન્મ દર ઊંચો હતો જ, તો સામે મૃત્યુ દર ઊંચો હતો. એ બંનેને લઈને જે અતિ વસ્તીનો મુદ્દો નહોતો લાગતો, કારણ કે સરપ્લસ જે વસ્તી છે ને, સરપ્લસ એ નહોતી. હવે આપણે શું કર્યું? સમય કાળક્રમે એમાં આગળ વધતા ગયા, મેડિકલ સારવાર આપણને મળતી ગઈ, લોકોમાં આરોગ્ય વિષયક સભાનતા આવી, જાગૃત આવી, અન્ય પ્રકારની સરકાર અને બિનસરકારી સેવાઓને લાભ મળતા થયા. પરિણામ થયું શું? જન્મદરમાં માપસરનો, એટલે કે એટલો બધો અપેક્ષિત આપણો જે લક્ષ્યાંક હતો એ લક્ષ્યાંક જેટલો તો આપણે ન લાવી શકીએ. પંચવર્ષીય યોજનાઓના પરિપાક રૂપે આપણે ત્યાં જન્મદરને અંકુશમાં લાવવાનો અવિરત પ્રયત્ન ચાલુ છે. અને એની પાસે સરકાર એને યોગ્ય જે કંઈ પ્રયત્નો કરવા માટે પ્રયત્નો પણ કર્યા છે, પ્રમાણિકતા પૂર્વકના પ્રયત્નો છે. છતાં પણ આપણે ત્યાં જે અપેક્ષિત જે લક્ષ્યાંક હતું ને કે ભાઈ અહીં સુધી દર આપણને આટલાઓ છે, ત્યાં સુધી એ લક્ષ્યાંકને હજુ સિદ્ધ ન કરી શક્યા. એની કારણોમાં આપણે ઊંડા નથી ઉતરવું, પણ આ વાસ્તવ છે. ક્યાંક તો એવી સ્થિતિ ઊભી થઈ, લક્ષ્યાંક કરતા પણ રિવર્સ રિઝલ્ટ આવ્યું હોય. આવું પણ બન્યું છે કોઈ એક પંચવર્ષીય યોજનામાં. પણ બીજી એક વાત છે કે આ પ્રકારની જાગૃતિ, સારવાર અને સરકારની બિનસરકારી સંગઠનોના વિવિધ પ્રકારના પ્રયત્નોને લઈને લોકોમાં આરોગ્ય વિષયક જાગૃતિ આવી. એ જાગૃતિ આવી, એનું સીધું પરિણામ ક્યાં પડ્યું? મૃત્યુદર ઉપર. મૃત્યુદર ઘટ્યો, જન્મદર આંશિક ઘટ્યો, પણ મૃત્યુદર તો અપેક્ષિત ઘટ્યો. પરિણામદાયી પરિણામ એમાં મળ્યું, અપેક્ષિત પરિણામ મળ્યું. હવે તમે પેલી વાત સમજી શકો છો કે મૃત્યુદર ઘટ્યો, પણ એટલો ને એટલો જન્મદર ન ઘટ્યો. ગઈકાલે શું હતું? બંને લગભગ ઇક્વલ જેવું ચાલતું. એટલે સરપ્લસ જે પોપ્યુલેશન છે એ મુદ્દો ત્યાં લાગુ નતો પડતો. અહીંયા આખી વાત બદલાઈ ગઈ. એટલે શું થયું? મૃત્યુદર ડાઉન થયો અને જન્મ ડાઉન ન થાય, એટલે જે
વસ્તી જે છે ને એને સરપ્લસ પોપ્યુલેશન જેને આપણે કહીએ છીએ, અતિરિક્ત જે શબ્દ છે કાર્લ માર્ક્સનો સરપ્લસ, એ સરપ્લસ વાળો મુદ્દો લાગુ પડ્યો. એમ કરીને ભારતમાં વસ્તીનું પ્રમાણ વધ્યું. અને પછી બેકારી અને રોજગારી સાથે જોડે. બેકારીનો મુદ્દો ક્યારે આવ્યો કે ભાઈ એ જે પ્રમાણમાં વસ્તી વધી એ પ્રમાણે ઉદ્યોગ ધંધા રોજગાર ન વધ્યો, એટલે ગેપ જે પડી ગેપમાંથી અમે ગરીબી અને આ બેકારી ને જે સમસ્યાઓ છે પરસ્પર છે. અને આમ પણ આપણે કહ્યું સમસ્યામાં ઓવરલેપિંગ થાય. એટલે અહીંયા હું વાત અટકાવીને આગળ કહું છું. તો આ એક વાત થઈ. હવે એ સમયે વસ્તી અલ્પ હતી. અલ્પતિનું કારણ આ હતું કે ભાઈ બોથ ઓફ ધેટ. એટલે એક વાત. નંબર 2, જરૂરિયાતો આપણી સીમિત હતી. આજે તમે જોયું, આજના વ્યક્તિની, આજના માનવીની મોટો પ્રોબ્લેમ શું છે? રોજ નવી જરૂરિયાત ઊભી કરે છે, થાય છે બજારમાં, મૂડીવાદી તંત્રની. આમ તો એવું કહેવાય છે કે અત્યારે આપણી જરૂરિયાત ઊભી કરતા બજાર ઊભી કરે છે. એની વાત આગળ આપણે કરીશું. એ મુદ્દો આપણે એમાં લેવાના છે. એટલે આજે તમને કે મને સંચાલિત કોણ કરે છે? તમારી મારી જરૂરિયાત ઊભી નિર્માણ કોણ કરે છે? બજાર. બજાર એ વસ્તુ એટલા માટે ઊભી કરે છે, એની વ્યવસ્થા તંત્ર ચલાવી રાખવું છે. મૂડીવાદી અર્થતંત્રનો આ સિદ્ધાંત છે. ડિમાન્ડ ઊભી કરશો તો જ લોકો આવશે. પહેલા નહોતું. જરૂરિયાતો શું હતી? સીમિત. હવે સીમિત જરૂરિયાતો હોય એટલે સ્વાભાવિક છે અલ્પ વસ્તી હોય, જરૂરિયાતો સીમિત હોય. અને નંબર 3 જે બાબત જે હતી મહત્વની તે કે લોકોને આવી પરિસ્થિતિ પ્રત્યે કોઈ સભાનતા નહોતી, જાગૃતિ નહોતી, અવેરનેસ નહોતી. દે આર નોટ અવેર અબાઉટ સચ ઇશ્યુ. એટલે થઈને વાસ્તવ એ તો કે આ બધી સમસ્યાઓ હતી જ ભાઈ, પરિસ્થિતિ તો હતી જ. પણ હું એ પરિસ્થિતિને સમસ્યા એટલા માટે નહોતો ગણતો કારણ કે મને એના પ્રત્યે કોઈ લક્ષ્ય જ નહોતું. દાખલા કે હું આપણા ઘરમાં કચરો પડ્યો હોય, ઘરમાં પડ્યો હોય કે આંગણે પડ્યો હોય કે મોહલ્લામાં પડ્યો. હવે પહેલા આજે તમે જુઓ, આજે સ્વચ્છતાની વાત કરીએ છીએ. હમણાં એક ભાઈ મારે ત્યાં આવ્યા હતા કોલેજ ઉપર, અને આ અત્યારે પેલું સ્વચ્છ સર્વેક્ષણ 2024 ચાલે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્તરે. બહુ સરસ અભિયાન ચલાવે છે. હવે એમાં વિદ્યાર્થીઓમાં એપ્રોચ કરે અને પ્રતિજ્ઞા લે અને અભિગમ કેળવાય. મૂળ પ્રતિજ્ઞા કરતા વિદ્યાર્થીઓમાં અભિગમ કેળવાય સ્વચ્છતાનો. અને મૂળ વાત પેલું, અને સર્વેક્ષણમાં શું છે કે અપેક્ષા હોય કે આપણા શહેરને પણ ઇનામ મળે અને એ પણ ક્રમમાં આગળ આવે. મૂળ એ પણ ભાવના હતી. જેમ ઇન્દોરમાં છે, આજે એમપીના ઇન્દોરમાં તમે જુઓ તો છેલ્લે 5 સમયથી, લાસ્ટ 5 યર્સથી તો દર વર્ષે એ અવ્વલ નંબરે જ હોય છે ઇન્દોર. અમે ગયા હતા એકવાર પ્રવાસે, તો ઇન્દોર જવાનું બન્યું તો નીટ એન્ડ ક્લીન. તમને આમ લાગે કે નહીં. અને કેવળ તંત્ર નહીં, લોકોમાં પણ એટલી જાગૃતિ છે. લોક જાગૃતિ કોને કહેવાય? એ અમે ઇન્દોરમાં રૂબરૂ જોયું. એટલે કેવળ દુકાનદાર નહીં, કોઈ પણ રાહદારી પણ એટલી ટકોર કરે તમને. જો ભૂલવે ચૂકે તમારાથી કોઈ કચરો પડી ગયો હોય તો દુકાનદાર તો ઠીક તમારી ટકોર કરે જ કરે, પણ રાહદારી તમને ઓળખતો ના હોય તોય ટીકા કરે, ટકોર કરે કે ભાઈ નહીં, ધીસ ઇઝ નોટ ગુડ, તમે લાવો. એવું હોય તો હું મને આપી દો, આઈ ડ્રોપ, હું જ નાખી દઈશ, પણ રસ્તા વચ્ચે નહીં. હવે વસ્તુ બની શું? એટલે પેલા ભાઈ દુકાનદારને કહ્યું, બહુ સારું કહેવાય તમે આટલી બધી સ્વચ્છતા માટેનું આગ્રહી રાખો છો, ગુડ, આ મને તો ગમ્યું અપ્રોચ. અને જે પ્રજામાં માનસમાં આટલું હોય એમાં તો તંત્રે કંઈ કરવાનું જ ના હોય, કારણ કે તંત્રની જવાબદારી તો શું છે? લોક જાગૃતિ હોય. બધી તંત્ર ક્યાં પહોંચી વળે? દરેક જગ્યાએ તંત્ર ક્યાં પહોંચશે? પણ એક વખત લોકોમાં જાગૃતિ આવી ગઈ કે મારે કોઈ પણ, અને એ તો હમણાં આપણે વાત આવી, સમસ્યા દૂર થાય ક્યારે થાય કે જે લોકોમાં દ્રઢ નિર્ધાર હોય કે કરવી છે, નહીતર ના થાય. આપણે મુદ્દો આગળ આવશે તેમાં. તો પછી મેં દુકાનદારને મેં પૂછ્યું ભાઈ ગુડ, અને એને પછી એને આખી વાત કરી કે સાહેબ અમે, હકીકત એવી છે ને કે પહેલી વાર બહુ પ્રયત્ન સરકારે કરેલો અને બધાને ઘણાને માઠું લાગતું અને ઘણાને કહેવું પણ પડે, કોઈને શિક્ષાત્મક રીતે પણ સમજાવ્યું. પછી વાર નંબર આવી ગયો ને ફર્સ્ટ નંબર, પછી લોકોમાં સ્વયં જાગૃતિ આવી ગઈ. હવે તો શું થાય છે કે હવે પેલું વાત છે ને કે એકવાર તમારો પ્રથમ નંબર આવી ગયો ને પછી આપણી કોશિશ શું રહેશે કે હવે પ્રથમ નંબર જતો ના રહે, પહેલા લાવવાનો પ્રયત્ન હતો. એટલે એ તો સામૂહિક જવાબદારી છે. એને તંત્રે સરસ એમના મગજમાં ઉતારી દીધું, લોકો ઉતરી પણ ગયું છે કે હવે કોઈ પણ હિસાબે
આ ઇન્દોરનો નંબર જવો ના જોઈએ. જો ભૂલી ચૂકે જો ઇન્દોરને બદલે અમદાવાદ આવી જશે કે સુરત આવી જશે તો આપણે શું બીજા ક્રમે આવીશું? મતલબ આપણે મહેનત ઓછી પડી, આપણે ક્યાંક કુણા પડ્યા, આપણું જે સ્વચ્છતાનો ખ્યાલ જે છે નબળો પડી રહ્યો છે. કઈ ને કઈ એવા સમયાંતરે ખોરાક આપતા રહે. આજે ઇન્દોરના લોકોમાં જનજનમાં વાત પહોંચી ગઈ છે કે આ નંબર જવો ના જોઈએ, કોઈ બીજા શહેરને લાગુ ના પડવું જોઈએ. અને ઇન્દોરને બીટ કરીને બીજું શહેર આવે માટે બીજું પ્રયત્ન. પણ વાત આ છે, આને જાગૃતિ. જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ તમારે સમજવું હોય સ્વચ્છતાની બાબતમાં તો ઇન્દોર સિટી ધ બેસ્ટ. અને બેસ્ટ છે આ તો હું તમને અનુભૂતિના આધારે કહું છું. એટલે વાત શું છે જાગૃતિ? એટલે કચરો મારા ઘરેમાં પડ્યો હોય કે ઘરની આંગણે પડ્યો, પણ હું એ કચરાને કચરો માનું જ નહીં તો સમજ્યા તમે? એટલે કચરો માનવું જ નહીં તો મારા માટે સમસ્યા નથી ભાઈ. પણ એક વાર જો હું માની લઉં કે કચરો છે તો એનો કોઈ પણ ભોગે એનો નિકાલ કરીશ. આમ તમારા ઘરમાં તમે જુઓ, ઘરમાં ક્યાંક પડ્યું હોય, હવે આપણને પસંદ નથી આવતું. ઘરમાં શું આંગણામાં પડ્યું હોય, જાહેર રોડ ઉપર પડ્યું તો આપણે શક્ય ત્યાં સુધી આપણે આને કેમ કરીને એનો નિકાલ કરવો. આપણે છેવટે આપણાથી ન થતું બીજાને પણ ધ્યાન દો નહીં, પણ એના માટે આપણે થોડોક તો પ્રયત્ન કરીએ છીએ. સાવ આમ નીકળી જાય એવું નહીં, એને નીકળવું જોઈએ પણ નહીં. સિટીઝન તરીકે આપણી આ ફરજનો હિસ્સો પણ બને છે, આપણી નાગરિક ધર્મ પણ છે. હવે આ જાગૃતિ વધતી જાય છે. પેલા ગઈકાલે હતી પણ ઓછી. કેમ આવી ભાઈ? કારણ તમારામાં શું આવી? હવે જો જાગૃતિ આવી એટલે પ્રોબ્લેમ ફોકસ થયો. અને ફોકસ કેવો થયો? એવો થયો કે જન સુધી વાત પહોંચી ગઈ. એટલે કોઈ એક પરિસ્થિતિ ને મારે સમસ્યા ગણવી છે નથી ગણવી તો એના પાછળ તો હું પોતે નક્કી કર્યું છું કે બરાબર આને હું સમસ્યા ગણું છું ખરો. અને જ્યારે બીજું તમને કહું કે ટોક ઇન ટાઉન પણ હોવું જોઈએ. આપણે કેટલા લોકોની તો વાત બરાબર છે, પણ જન્મત પરિસ્થિતિ માટે જન્મત પણ એટલો અનિવાર્ય છે કે પરિસ્થિતિને મારે સમસ્યા બનાવવી હોય તો મને એ પ્રશ્ન થાય કે ઉભારો બધી વાત સાચી, પણ કેટલા ટકા લોકો આની જોડે, અને વોટ અબાઉટ પીપલ બિલીવ, લોકોમાં શું ચર્ચા છે ભાઈ? જરાક વિચારો. ટોક ઇન ટાઉન છે ખરું? આપણે ફ્રેજ બની ગયો ટોક ઇન ટાઉન. લોકજીભે લોક ચર્ચામાં વાત છે ખરી? અને જો લોકજીભે આ ચર્ચા ચડતી હોય તો માનવા જોગ છે કે આ પરિસ્થિતિ છે. હવે લોકજીભે છે એનું પ્રમાણ શું? મીડિયા, પ્રિન્ટ મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં, ગામનગરમાં ચર્ચા થતી છે. ચોરે ચોટે નથી કહેતા, ચોરે ચોટે આ વાત પ્રસરી ગઈ છે, આગની જેમ પ્રસરી ગઈ છે. આવું કહીએ છીએ. આ બધું શું છે કે વાત લોકો સુધી પ્રસરી છે અને લોકો વાત સ્વીકારી રહ્યા છે કે શું કે લોકમત ન હોય. હવે લોકમત ક્યારે કેળવાય કે જ્યારે એ સમાજના મોટા ભાગના લોકોને ઇફેક્ટ કરતી હોય. એટલે જનમત કેળવવા માટે તમારે શું કરવું પડે? લોકોમાં આ પ્રકારની જાગૃતિ ઉભી લાવી કરવી પડે. સ્વચ્છતાની વાતો આપણે કેટલા ટાઈમથી કરીએ છીએ, હજુ જોઈએ તેવી જાગૃતિ નથી આવી. નહીં તો સ્વચ્છતાના આટલા પ્રયત્નો તમારે કરવા જ ન પડે. હજુ કેટલું બધું આપણે એના માટે સરકાર કેટલું બધું ફંડિંગ કરે છે, કેટલી બધી એજન્સીને કેટલું મેન પાવર યુટિલાઇઝ કરે છે. અલ્ટિમેટલી ફોર વોટ, ફોર હુમ, કોના માટે આ વ્યવસ્થા છે? ફોર અસ પબ્લિક. એના ફાયદા બતાવે છે, ગેરફાયદા બતાવે છે, કેટલું બધું આપણે સ્વચ્છતાના તમે જુઓ તો હોર્ડિંગ્સ લગાવે છે, અને કેટલી બધી આ બધું કરવા પાછળનો આશય શું છે કે તમે તમારામાં એક ઊંડી વાત સમજાઈ જાય કે ભાઈ આ અનિવાર્ય છે. હવે નાવ સ્વચ્છતા એ કંઈ કામ નથી, ઇટ્સ અ પ્યોરલી એટીટ્યુડ. હવે એ આપણા જીવનનું અમૂલ્ય અંગ છે, એક અભિગમ છે. ઇટ્સ એન એટીટ્યુડ, નોટ એન એક્ટિવિટી. આને તમારે તમારામાં બિલ્ડ કરવા માટે, એને સ્થાપિત કરવા માટે સમાજે કેટલી બધી પ્રયત્ન કરવો પડે. અને એકવાર જાગૃતિ આવી ગઈ દેન નોટ ઇશ્યુ. પછી તો સરકાર કે તંત્રની કોઈ જરૂરત નહીં પડે. આજે ઘણા બધા સમાજોની આપણે વાતો કરીએ છીએ કે આ સમાજમાં, આ દેશમાં, આ રાષ્ટ્રમાં આવું છે, પણ એ રાષ્ટ્રમાં આવું છે એનું કારણ તો જાણો. પહેલા દેશની તમે વાત કરો છો કે ફલાણા દેશમાં આવું શિસ્ત આવી, એનું વ્યવસ્થાપન આવું, બધી વાત બરાબર છે, આપણે માની પડે. એની પાછળના ઊંડાણમાં તરત શું ખબર પડે? આપણે તરત પ્રશ્ન કે કોણ કરે છે? કોઈ સરકાર, પોલીસ આ તે છે, પણ કઈ બધે પહોંચી વળે તંત્ર? બધે કોઈ દેશનું તંત્ર સમાજના ખૂણે ખૂણે ન પહોંચે. અને મર્યાદા છે તંત્રની. બધું ગમે તેટલો તમે સરકારમાં ગવર્મેન્ટ મશીનરી હોય, પણ અલ્ટિમેટલી એ ઓછી જ પડે છે દેશ દુનિયાની વસ્તીના પ્રમાણમાં.
અને શક્ય પણ નથી કે તમે દરેક બાબતમાં તંત્ર ઉપર જ આધાર રાખો. તો એ લાંબી સમય તંત્રને બીમાર પડે તમારી માંદગીને સાજી કરવામાં. એ તો શક્ય જ નથી. એટલે જાગૃતિ અને તો આ 3 બાબતો પહેલા નહોતી. આ હું જે કહેવા માંગુ છું ને કે આ 3 વસ્તુ બહુ નોંધવા જેવી વસ્તુ છે. વન ઇઝ લેસ પોપ્યુલેશન, અલ્પ વસ્તી. નંબર 1, જે આપણી જે જરૂરિયાતો હતી બહુ સીમિત હતી. અને જરૂરિયાતો એટલે પોતાના નિભાવ માટે જે જોઈએ તે, અને પ્રમાણમાં લોકોનું જીવન સંતોષી પણ હતું. આપણને એટલી જ વાત સાચી છે. અત્યારે એવું નથી. અત્યારે તો આપણી પાસે છે એનો લાવો લેવો, એને માણવું એવું નહીં. નથી એની વિમાસન વધારે. આ નથી. એટલે ભાઈ જે છે એને માણો ને ભાઈ. એક બંગલો છે એની એ નથી, પણ મારી પાસે નાનો બંગલો છે એની ચિંતા વધારે છે. એટલે મૂડીવાદી સમાજમાં ને અત્યારે તો બધું કેવું છે, અનુકરણવાદ ચાલે છે બધે. જ્યાં તમારી પાસે આ છે. એટલે મને મારી ઘરે 2 ગાડી છે એનું સુખ નથી, પણ પડોશી જ્યાં 3 ગાડી છે એનું દુઃખ બારોબાર છે કે એને 3 છે, મારે 2 કેમ છે. એટલે ભાઈ તારી 2 છે તો અધિક છે, તું ડોક્યું કરે. પાછલી હરોળમાં એકે નથી, પણ ના, આપણે એમાં નથી પડવું. એટલે આ વાત, એટલે જરૂરિયાતો મિત્રો વધતી જાય છે. જરૂરિયાતો વધે એટલે જરૂરિયાતોને વધારવા માટે તમારે શું કરવું પડે કે જોડતોડ કરવી પડે. તમારે કંઈક તો સાવ પેલું કહેવાય ઈમાનદારી પ્રમાણિકતાથી બધું થતું નથી ભાઈ. એટલે ક્યાંક તમારે કોઈ જગ્યાએ લીક થાય, જેને વ્યવસ્થા તંત્રમાં આપણે ગાબડું કહીએ છીએ, ગાબડું પડે, અને ગાબડામાંથી સમસ્યા આવી જાય. આપણે એવું કહેવાય કે સામાજિક સાંસ્કૃતિક ધોરણ નબળા પડે એટલે ધોરણો નબળા પડવું એટલે કોઈ ને કોઈ પરિસ્થિતિને જન્મ આપવો. આ સીધું લોજિક છે. એટલે જરૂરિયાતો મર્યાદિત હતી, સંતોષી જીવન હતું, વસ્તી ઓછી હતી, અને સભાનતા ન બરાબરની હતી. એટલે સમસ્યાઓ હતી પણ લાગતી નહોતી. મચ્છર તો કરડતા હતા ભાઈ, પણ મેલેરિયા છે, શીતળા છે, ઓરી છે, અછબડા છે, એવું કાંઈ ખબર નહોતી. ખબર પડે કે આ તો ઓરી, આ અછબડા થયા, આ બધું પછી થયું. ગરીબો તો હતા જ નહીં, એ પોતે જ ગરીબ હતો, એની આસપાસ નહીં, એ પોતે જ ગરીબ હતો, પણ એને ગરીબીની ખબર જ નહોતી. એટલે એનું જીવન ચાલી જતું. સભાનતા આવી એટલે પ્રશ્ન ઉભો થયો. પેલા 99 ધક્કા જેવું. પેલું કહેવત છે ને, સરસ વાત છે. આપણે એની સાથે શૂટ કરી એવી છે કે એક રાજાને ત્યાં એક હજામ રોજે રોજ એની કરવા જતો હતો, એની હજ સેવા સર્વિસ પ્રોવાઈડ કરવાની વાત કરી. હવે એને બદલામાં એને 1 રૂપિયો મળે રોજ. ખુશ. એને તો અપેક્ષા કરતા વધારે મળતું ભાવના, અને રૂપિયો વાપરે અને ખુશ બીજા દિવસે આવે ફરીથી ખુશ. એટલે રાજાને આમ એને જેલેસી થાય કે આટલું બધું રાજા હું છું, હું એને પૈસા આપું, છતાંય પ્રસન્નતા તો મારા કરતા બેવડી એને છે. અને રોજ આને મજાનો મસ્તો આમ પોતાની મસ્તીમાં જીવવાળો. એક વાર રાજાને જેલેસી થઈ, ઈર્ષ્યાનો ભાવ જાગ્યો કે ભાઈ આ વસ્તુ વાળું ખોટું કહેવાય. મારા રાજનો સેવક અને હું એને મને મારા પર ડિપેન્ડન્ટ હોય, મારાથી સુખી કેવુંથી હોઈ શકે? સુખી, સંપન્ન, પ્રસન્નતા. એટલે સ્વાભાવિક છે. એટલે એને વાત કરી બિરબલને, એનો જે ઓડિટ વ્યવસ્થા કે ભાઈ આ વસ્તુ વાળું મને નથી ગમતી અંદરથી. એ શું થઈ શકે? એટલે કે તમારે કરવું છે શું અલ્ટિમેટલી? બસ કે મને નથી ગમતો એ. એટલે વાત મૂળ પેલી છે. વાંધો નહીં તો કે કાલથી શરૂ. એટલે મને કંઈક વ્યવસ્થામાં કહું, મને તમારા દરબારમાં કહી દો, મને જે જરૂરી વ્યવસ્થા પૂરી પાડી. આને શું કર્યું? 99 રૂપિયાની કોથળી તૈયાર કરી. 99 રૂપિયાની. અને પેલો હજામ બહાર ગયો ને ઘરની બહાર, એ દરમિયાન એને ઘરમાં કોઈને કોઈ રીતે નાખી દીધી. પેલો સાંજે આવે તો બધું ઘરમાં જોયું તો 99 રૂપિયાની કોથળી. ગણ્યા હતા 99 રૂપિયા હતા. એટલે આ મનમાં વિચાર આવ્યો કે 99 છે, 100 નથી. એક કામ કરું, કાલે મારે જવાનું છે, મને રોજ રાજા 1 રૂપિયો આપે જ છે. એટલે હું શું કરીશ, કાલ તો શક્ય નહીં બને, પણ એમાંથી હું 50 પૈસા બચાવું, બધા વાપરી નાખું છું. કારણ કે એની નિર્ધાર ફિક્સ હતું ને, એની ચિંતા નહોતી. કાલે મળવાનો જ છે રૂપિયો, શું કામ મને ચિંતા કરું? પાવલું રાખીએ, પાછું રાખીએ. એટલે કે હવે પાવલું પાછું નહીં, 50 પૈસા બચાવીશ. એટલે મારે શું થાય, 2 દિવસ 50 પૈસા બચાવો અને પ્રમ દિવસે મારે 1 રૂપિયો થઈ જાય. એટલે આ 99 ના શું થઈ જશે? 100. એટલે એને તો થોડીક ચિંતા બેઠી, કારણ આજે 50 પૈસા બચાવવાના છે, ક્યાં કોસ્ટ કટિંગ કરવાના છે, મજા કરવાના છે ખરા. એટલે થોડોક ફેર પડ્યો. રાજાએ જોયું, ઓબ્ઝર્વ કર્યું કે આજે 100 માંથી કઈ 90% છે, 100% પ્રફુલ્લ નથી. એટલે મનમાં વિચાર શરૂ થઈ ગયા, થોટ પ્રોસેસમાં પેલા રૂપિયા વાળી વાત અંદર આવી ગઈ.
થઈ ગયું. પછી 100 રૂપિયા તો થઈ ગયા, અને પછી મનમાં વિચાર આવ્યો કે 100 થઈ ગયા. નાઉ 100 ઇઝ 100 ઇઝ નોટ ઇનફ. હવે જો હું બીજા આ રીતે એને લાગી આવ્યો એક બે દિવસમાં 1 રૂપિયો એડ થયો, અને તો મેં 50 પૈસા બચાય એટલે 1 રૂપિયો થયો. હવે મેં 25 પૈસા માં એડ કરું, વધારે બચાવું, 75 પૈસા બચાવું, તો મારે તો આ રીતે ડબલ થતા જાય ને. એમ કરતા કરતા એને મનમાં પછી વિચાર શું આવ્યો કે હવે મારે 100 થયા છે, હવે થોડું આવું કરું ને તો મારે બીજા 200 થઈ જાય. એટલે એને પછી તો રોજે રોજ ચિંતા, અને પછી તો એ 1 ના 2 કઈ રીતે કરું, એમાં વધતું ઓછું ખોટું ખરું કરવા માંડ્યો. એટલે એમ કરતા આમ, અને પેલી રાજા આપે, એક વખત રાજા ના આપે તો માયુસ થઈ ગયો, ચિંતા થઈ ગઈ, હવે રાજા નહીં આપે તો આવું બધું એને પેલા જે ટેકનિક પ્રમાણે શરૂ કર્યું, દુઃખી થઈ ગયો. પછી રાજાએ પેલાને સમજ્યું, બોલો હવે ઓકે, હવે રેડી. તો શું કર્યું? પછી રાજાએ વર્ણન કર્યું પેલા કે મેં આવું કર્યું, કહેવત પડી કે 99નો ધક્કો લાગ્યો છે. જેને નથી એની ચિંતા જ નથી. પ્રશ્ન પેલા કે 2 જણની ચિંતા, બહુ અમીર હોય એની ચિંતા ને બહુ ગરીબ ને, એટલે બેવડા લોકોની ચિંતા નથી. અમીરોને શું ફેર પડે છે? આજે મોંઘવારી વધે તો એને શું ફેર પડે છે? અને પેલા ગરીબને શું ફેર પડે છે? હશે તો ખાઈશું ને, નહીં રામ રાખશે એમ રહીશું. મિડલ ક્લાસ ફસાય છે કેમ? કારણ કે એને જીવવું પણ છે, સ્ટેટસ બચાવવું છે, અને બધી રીતે એને ફેસ થવું પડે છે. લાવવું છે. એટલે આપણે પણ જયારે જાગૃત ના થઈએ, એટલે પેલી જાગૃતિ એટલે મજા હતી, એમ નથી જાગૃતિ મજા હતી. ગામડા ઘણા લોકો આ બધું ખબર નહોતી નો આનંદ, ઘણી વાર કહેવાય અજ્ઞાનતાનો પણ આનંદ હોય. જાણશો દુઃખી થશો. ઘણી વાર લોકો કહે છે ભાઈ અમુક બાબતો ન જાણીએ એટલું સારું, એ આપણા આનંદ માટે, એમ કે ભાઈ જાણીશું દુઃખી થઈશું. બેટર છે કે આપણે દુઃખી નથી થવું, એટલા માટે મારે જીવન જીવવું છે. તો ગામડાના લોકોમાં આ પ્રકારનો ભાવ હતો, એનું કારણ એક આ પણ હતું. પણ કુલ મળીને વાત મારે જે તમને કહેવી છે કે ભાઈ આ 4-5 કારણો એવા હતા કે જે સમસ્યાઓ હતી પણ લાગતી નહોતી. હવે ઊંધું થયું છે. પછી શું થયું? પછી જેમ 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 સમાજે ગ્રોથ કર્યો, વિકાસ કર્યો, હવે વિકાસની વાત થોડીક હવે હું અંદર એડ કરું છું. સમાજમાં જેમ જેમ આપણે વિકાસ કરતા ગયા ને, એમ આ બધું વસ્તુ ગયું. પહેલી તો વસ્તી વધવા માંડી. વસ્તી ક્યાં વધી? કારણ કે એમાં પહેલામાં આપણે વિકાસ કર્યો, આરોગ્ય વિષયક બાબતોમાં વિકાસ કર્યો. એટલે એને કારણે શું થયું? લોકોમાં જાગૃતિ આવી એટલે આપોઆપ જે મૃત્યુ દર હતો ને એ ધીમે ધીમે અંકુશમાં આવતો અને લક્ષ્યાંક સિદ્ધ થયું. એમાં જન્મદક અંકુશમાં એટલો ના આવ્યો, પણ પ્રમાણસરમાં. એટલે એને કારણે સરપ્લસ વસ્તી ઉભી થઈ. પછી બીજી વાત એ આવી કે જરૂરિયાતો વધતી ગઈ. કેમ કે મેં કહ્યું ને હમણાં કે ભાઈ આ નહીં, અને માંગ પ્રમાણે જરૂરિયાતો સંતોષાય તો બરાબર છે, ન થાય એટલે દુઃખી. અને કેટલીક વાર જરૂરિયાતોને સંતોષવા માટે સામે દુઃખ હોરવું પડે. એમ કહ્યું ભાઈ આજના જમાનાના લોકો દુઃખી થવા હાટું સુખી થાય છે. સુખી ખરું, પણ એ સુખ ક્યાં ભાઈ? દુઃખી થવા માટે. અતિ વૈભવતા છેવટે તો પાછું પરિણામે શેમાં? દુઃખમાં. સુખ કરું પણ સુખી થાય છે એના માટે, દુઃખ ઓરવા માટે. એટલે એ અલગ વાત છે. પણ ટૂંકમાં બીજી વાત જે છે કે સભાનતા કેટલી બધી. આજે તમે જો જાગૃતિનું પ્રમાણ આજે કેટલું છે, કોઈ એક મુદ્દા ઉપર આજે તમે લોકમત, અને હવે પાછું કેવી કે ત્વરિત રિએક્શન. કોઈ એક પરિસ્થિતિ સમાજમાં જન્મે, સારી નરસી જે હોય તે, પણ એનું પડઘો કેવો? વિશ્વ ફલક ઉપર પાછો. હવે સ્થાનિક સ્તરે તો વાત રહી જ નથી, કે વિશ્વ હવે પેલું ગામડું બની ગયું છે. એટલે એની ઇફેક્ટ જે છે એ સમગ્ર વિશ્વ પર પડે છે. એટલે એનું રિએક્શન, રિફ્લેક્શન જે તમે ગણો તે, અને રેપિડલી આજે તો કેટલા પરિવર્તનો ઝડપથી આવે છે. જો પરિવર્તન ઝડપથી આવતા હોય તો પછી એના પરિણામો ઝડપથી પહોંચતા હશે. એટલે એ વાત છે. એટલે આ જે કારણો ત્યાં છે એ બીકોઝ ઓફ નોટ પ્રોબ્લેમ, એટલે સમસ્યાઓ નહોતી, એના આ સમસ્યાઓ હતી જ, પણ એને આપણે એને રિફ્લેક્શન નહોતું, એને પેલી કહેવાય ને કે એની આપણા ધ્યાન પર નહોતું આવ્યું, કારણ હતા. અને આજે કોઈ એક સમસ્યા મારા ધ્યાન ઉપર આવી જાય છે બીકોઝ ઓફ ધેટ. હવે એની વાત હું માનું છું કે આગળ આપણે કરીશું.